આ તો દશરથ મહારાજને ક્યાં છોકરા થતા હતા? એને કઈ છોકરા નતા થતા. આ તો રાણીઓએ ખીર ખાધી અને છોકરાઓ થયા. હવે લક્ષ્મણજી સાંભળી ગયા, કેમ સહન કરે? એને શું કહ્યું કે મિથિલાની મહિલાઓ, મારી સાળીઓ, હવે તો સાળીઓ થાય ને. અરે અવધમાં તો દશરથ રાજાને ત્યાં રાણીઓએ ખીર ખાધી અને છોકરાઓ થયા, પણ મિથિલામાં તો સ્ત્રીઓને એટલી પણ તકલીફ નથી લેવી પડતી, સીધી ધરતીમાંથી જ પ્રગટ થાય છોકરીઓ. જાનકી મૈયા ધરતીમાંથી પ્રગટ થયા ને. સુંદર મજાનો ધામધૂમથી લગ્નોત્સવ. જાડી જાન વળી પાછી પરણીને કન્યા વિદાય થઈ છે. અયોધ્યામાં આવ્યા ત્રણેય માતાઓએ ચારે વરવધુના પોખણા પોખણા આરતી કરી છે. ધીમે ધીમે સમય વીતવા લાગ્યો, પણ જેમ પર્વતોની હારમાળાનો અંત ના આવે એમ આપણી ઈચ્છાઓનો પણ અંત નથી આવતો, અને અંતે ઈચ્છા જ એ દુઃખની જનેતા છે. એક પછી એક ઈચ્છાઓ થતી જાય અને એમાંથી દુઃખ પ્રગટ થાય. એક દિવસ મહારાજ દશરથ સભામાં બેઠા છે. રાય સુભાય મુકુર કર લીન્હા. અરીસામાં પોતાનું મુખ જુએ છે તો કાન પાસેના વાળ સફેદ જોયા. એને થયું કે હજુ તો મુકુટ ત્રાસો જ થયો છે, પડી ન જાય એના પહેલા મારા રામને આ ગાદી સોંપી દઉં. આ દરેક વડીલોએ શીખવા જેવી કથા છે. સંતાનો બરાબર સંભાળી લે એવું લાગે ને, પછી રાજ મુકુટ છે ને, જો કે અત્યારે મુકુટ નથી, પણ જે વ્યવહાર હોય ને એ છોકરાઓને સોંપી દેવો જોઈએ, જેથી કરીને છોકરાઓ સામે ચાલીને જૂટવી ન લે. અને માતાઓ ખાસ પેલા ચાવીનો જુડો હોય ને, જે કમરમાં ખોસ્યો હોય, એને સામેથી વહુને આપી દેવો, એટલે સામેથી પેલી વહુઓ જૂટવી ન લે. જો આને પણ સંમતિ આપી. આજે આ કથાના ચતુર્થ દિને આપણા ગામની ગુરુ સંસ્થા એવા લોકવિદ્યાલય વાળુકડના મોભી શ્રી નાનુભાઈ શિરોયા અને આપણા સૌના મોટા ભાઈ આપણી વચ્ચે ઉપસ્થિત છે, અને માતાજીનો ઉતારો પણ તેમને ત્યાં જ છે. તો જે ગુરુ સંસ્થામાં આ રામાદાદા અને માધાદાદાનો આખોય પરિવાર ભણ્યો છે, એ સંસ્થાના મોભીએ જ્યારે પહેલો પાયો ખોદ્યો ને, તો એના માટે કહેવાનું મન થાય કે કદમ જેના અસ્થિર છે ને એને રસ્તો નથી જડતો, અને અડગ મનના મુસાફિરને હિમાલય પણ નથી નડતો. તો આવું એક દિવ્ય કાર્ય જેણે કર્યું છે, અને એનું સન્માન આપણો પરિવાર આપણાથી બનતું થોડું ઘણું કરે છે. એટલે હું માતાજીને જ નમ્ર નિવેદન કરું છું કે આપ મોટા ભાઈને શાલ ઓઢાડો અને ભાગવત સપ્તાહનું સ્મૃતિ ચિહ્ન અર્પણ કરો, અને આપણા પરિવાર વતી આપણે આ ₹11,111 નું દાન કરીએ છીએ. અને આપણને બધાને ખાતરી જ છે કે આપણો દાનમાં દીધેલો આ એક રૂપિયો પણ લેખે જ થવાનો છે. એટલે કદાચ બધાને ખબર નહીં હોય, પણ જે પણ કઈ દાન સંસ્થાની અંદર મળધર નથી એવા પરિવારને આ સંસ્થાના મોભી પોતાના દાનમાં મળેલી રકમથી ભણાવે છે. આવું એક સુંદર મજાનું કાર્ય કરે છે, જેનું સન્માન કરી રહ્યા છે માતાજી. તાળીઓના ગડગડાટથી એને વધાવી લેવો. કહેવાય છે કે કર્મ તારા સારા તો કિસ્મત તારી દાસી છે, સ્વભાવ તારો સારો તો ઘરમાં જ મથુરા ને કાશી છે. જેણે આખા ગામની અંદર મથુરા ને કાશીને બોલાવ્યું છે એવા કોઈ મહાન વ્યક્તિ જ. ઘણા બધા ચડાવ અને ઉતાર આવ્યા છે, દરેકે દરેક ચડાવ અને ઉતારને પાર કરી અને એક શિક્ષણની સુવાસ જેણે ફેલાવી છે એનું આપણે સન્માન કરીએ છીએ. અને આ શિક્ષણની સુવાસની અનુભવ ત્યારે થાય છે કે આ ગુજરાતની અંદર કેટલા પણ માઇલોની અંદર ગમે ત્યાં જ્યારે ઇન્ટરવ્યુ આપવા જઈએ છે ને, લોકવિદ્યાલય વાળુકડનું નામ પડે છે ને, તો ઇન્ટરવ્યુ લેનાર ઇન્ટરવ્યુમાં શું પૂછવું ને એ ભૂલી જાય છે. આનો જાત અનુભવ છે મને. અને માત્ર એટલું જ પૂછે છે,
અને એટલું જ કહે છે કે જે બુનિયાદી શિક્ષણ લઈને આવ્યા છે ને એને કાંઈ જ ન શીખવવું પડે, એને એક પણ સવાલ પૂછવાની જરૂર નથી. મોટા ભાઈ, અમારા આખા એ પરિવારના આપને નતમસ્તક વંદન. ₹11,111 સ્વર્ગસ્થ શ્રી કાનજીભાઈ હરજીભાઈ ધામલિયા તરફથી આવે છે. અને હવે જે કૃષ્ણ જન્મોત્સવની અંદર સુંદર મજાના પરંપરાગત વસ્ત્રો ધારણ કરીને જે પણ બહેનો આવ્યા છે તે દરેક બહેનોને નિવેદન છે કે તે મંડપની સાઈડમાં આવી જશે. આપણે કૃષ્ણના વધામણા આપણા દરવાજાથી જ કરવાના છે, એટલે દરેક બહેનોને નિવેદન કે મંડપની સાઈડમાં આવી જશે. અને હવે માતાજીને પાસે આવી જશે જેણે પણ ચણિયા ચોળી પહેરેલા છે દરેક બહેનો. હવે માતાજીને વિનંતી, કથાનો દોર આગળ વધારશે. 80% લોકો દારૂડિયાના આદિ છે. એમના બાપભાઈ, તમારા પરિવારના ધામેલિયા બાપભાઈ, એની જવાબદારી સંભાળી અને એમને મોટા ભાઈએ આજે ન્યા પણ એક આવું સંકુલ નંદનવન કર્યું અમારે સંગીતકારો મૂંઝાઈ ગયા કે કાનુડો ક્યારે આવશે. હજી તો ભગવાન રામને પરણાવ્યા. મેં કહ્યું ચિંતા નહીં કરશો, 10 મિનિટમાં આવી જશે. કાનુડાની બધાને રાહ હોય ને. ધામધૂમથી લગ્ન થયા. દશરથ મહારાજે વિચાર કર્યો કે મારા રામને ગાદી સોંપી દઉં. કઈ માના વરદાનથી, એના વચનથી રામ લખન જાનકી વનમાં ગયા. રામજીના વિરહથી દશરથ મહારાજ પ્રાણ છોડે છે. આ બાજુ ગંગાને કિનારે ગુહ રાજા આદર સત્કાર કરે. ગંગાને સામે પાર ભરદ્વાજ મુનિના આશ્રમમાં, ત્રિમુનિના આશ્રમમાં ચિત્રકૂટમાં આવ્યા અને ત્યાંથી પંચવટીમાં. અને આ બાજુ ભરતલાલજી મોસાળમાંથી આવે છે, ભરતજી અને શત્રુઘ્નજી. વશિષ્ઠ મહારાજ ગાદી સ્વીકાર કરવાનો કહે છે ત્યારે ભરત કહે છે કે પહેલા રામ દર્શન. ભરતજી રામજીને મળવા આવે છે. રામજી પોતાની ચરણ પાદુકા આપે છે. ચરણ પાદુકા લઈને ભરતજી નંદીગ્રામમાં તપ કરે. માં જાનકીનું અપહરણ કરીને રાવણ લઈ ગયો. રામ લખન જાનકી મૈયાની શોધ માટે નીકળ્યા છે. પંપા સરોવર શબરીમાના આશ્રમમાં શબરીમાને નવદા ભક્તિનો ઉપદેશ કર્યો છે. કિષ્કિંધામાં પધાર્યા છે. સુગ્રીવની સાથે મિત્રતા બાંધી વાલીનો ઉદ્ધાર કર્યો. ભગવાન રામજીએ 4 ટુકડી સીતા માતાની શોધ માટે તૈયાર કરી. એમાં દક્ષિણ દિશામાં જાંબુવાનની આગેવાની હેઠળ નળ, નીલ, ગૌ, ગવાક્ષ, કેસરી, હનુમાનજી મહારાજ આ મુખ્ય યોદ્ધાઓ હતા, એ મોકલ્યા છે. સમુદ્રને કિનારે આવ્યા. સૌ પોતપોતાનું બળ ભાખે છે કે સામે કિનારે જો લંકામાં જો જઈ શકે એ જ સીતા માતાની શોધ કરીને આવે. તો આટલી છલાંગ કોણ લગાવે? સૌ પોતપોતાનું બળ ભાખે છે કે હું આટલી છલાંગ લગાવી શકું.
હું સમુદ્ર ઉલ્લંઘન કરી શકું, વળી પાછો ના આવી શકું, પણ હનુમાનજી મહારાજ શાંત ચિત્તે ઊભા છે. જામવાનજીની દ્રષ્ટિ ગઈ, કહ્યું કે હનુમાન, રામ કાજ લગી તબે અવતારા, સુનતહિ ભય ભૂપ તારા, સુનતહિ ભય. હનુમાન, રામના કાર્ય કરવા માટે તો તમારો જન્મ થયો છે, અવતાર કાર્ય થયું છે, અને આપ શાંત બેઠા છો. અને જ્યાં એમ કહ્યું કે રામ કાજ લગી તવે અવતારા, અને ત્યાં તો હનુમાનજી મહારાજ સુનતઈ ભયો પર્વતાકારા, પર્વત જેવું રૂપ ધારણ કર્યું છે. જય શ્રી રામ કહીને છલાંગ લગાવી સમુદ્રને સામે પાર. વચ્ચે ઘણા ઘણા વિઘ્નો આવે છે, પણ આજે ત્યાં નથી જવાનું. આપણે તો બહુ મોટી મોટી છલાંગો મારવાની છે. સામે કિનારે ત્રિકૂટ પર્વત ઉપર જોઈને લંકાનું નિરીક્ષણ કરે છે. કનકકોટ વિચિત મનકુત સુંદરાય તનાગના, ચૌહટ્ટ હટ્ટ સુબટ્ટ વિચારુ પૂર બહુ વિધિ બના, ગજ ભાજ ખચ્ચર નિકર પદચર, રથ બરૂથ નિગોગ ને બહુ રૂપ નિશ્ચર, જૂથ અજબલ સેન ભરત નહીં બને. સુંદર મજાનું લંકાનું નિરીક્ષણ. આખી લંકામાં હનુમાનજી મહારાજ જાનકી મૈયાને શોધે છે. મંદિર મંદિર પ્રતિ કરી શોધા, દેખે જાતા અગણિત જોધા, કયોન શાનન મંદિર માહી, અત વિચિત્ર કઈ જાત સુનાઈ. જાનકી મૈયાની શોધ. દરેક મહેલમાં ફરે છે, પણ જાનકી મૈયાને ક્યાંય ન જોયા. ભવન એક પુનિ દીપ સુહાવા, હરિ મંદિર તહ ભિન્ન બનાવા. એક એક જુદા પ્રકારનું મકાન હતું એ વિભીષણજીનું. સવારમાં વિભીષણ ઉઠ્યા, રામ રામ સુમિરન કર્યું છે. હનુમાનજી મહારાજે વિચાર કર્યો કે આની સાથે તો હઠપૂર્વક પણ મિત્રતા બાંધવી જોઈએ. એહી સન અઠી કર્યા ઉપરી ચાની, સાધુ તે હોય ન કાર જહાની. સજ્જન પુરુષની સાથે મિત્રતા બાંધવાથી આપણા કાર્યની કોઈ હાનિ થતી નથી. બંનેની મિત્રતા બંધાય છે. અશોક વાટિકામાં જાનકી માતાને મળ્યા. જાનકી મૈયાએ આશીર્વાદ આપ્યા, અજર અમર ગુણનિધિ સુત હોવું, કરો બહુતર ગુનાયક ચોહું. જાનકી મૈયાએ અજર અમર આશીર્વાદ આપ્યા છે. ભૂખના બાના હેઠળ અશોક વાટિકાને ઉજ્જડ કરી, ઇન્દ્રજીતના બાણથી બંધાઈ લંકેશ પાસે આવ્યા છે. થોડું સમજાવવાનો પ્રયત્ન કરે, લંકેશ માન્યો નહીં. હનુમાનજી મહારાજ જાનકી માતાની શોધ કરી ભગવાન રામજીની પાસે આવ્યા. સમુદ્ર ઉપર પુલ બંધાયો, સેતુ બંધાયો. સામે કિનારે લંકામાં પડાવ નાખ્યો છે. તળેટીમાં રામ અને રાવણનું ભયંકર યુદ્ધ થયું. લક્ષ્મણલાલજી અને મેઘનાથનું ભયંકર યુદ્ધ થયું, અને રામજીના બાણોથી લંકાના અનેક અસુરોનો ઉદ્ધાર થયો છે, અને છેલ્લે રાવણનો પણ ઉદ્ધાર થાય છે. બોલીએ રામચંદ્ર ભગવાન કી જય. વિભીષણને લંકાની ગાદી સોંપાય. પુષ્પક વિમાન દ્વારા અયોધ્યામાં આવે છે. ધામધૂમથી સીતારામજીનું, લખનલાલજીનું સામયું થાય છે. સ્નાન કરાવે છે ત્રણેય માતાઓ જાનકી મૈયાને. ભગવાન રામજી ત્રણેય ભાઈઓને સ્નાન કરાવે છે. ગુરુદેવને વંદના. સુંદર મજાના અવધની ગાદી ઉપર સીતારામજીને બિરાજમાન કર્યા, અને વશિષ્ઠ મહારાજ ગાદીનું તિલક કરે છે. પ્રથમ તિલક શિષ્ટ મુનિ કિન્હા, પ્રથમ તિલક શિષ્ટ મુનિ કિન્હા, મુનિ સબ વિપ્રન્હા આયન્તુ દિન્હા, મુનિ સબ વિપ્રન્હા આયન્તુ દિન્હા. પ્રથમ તિલક શિષ્ટ મુનિ કિન્હા, સ્થાપના થઈ છે. સમય વીતવા લાગ્યો. ભગવાન રામજીને ત્યાં સીતા માતાની કુખે બે બાળકોનો જન્મ થયો છે, લવ અને કુશ. ત્રણેય ભાઈઓને ત્યાં પણ બે બે પુત્રોનો જન્મ થયો છે. અને 14મા અધ્યાયથી ચંદ્રવંશની કથા આવે છે. અત્રિ અને અનસુયાના પુત્ર દત્ત, દુર્વાસા
અને ચંદ્ર વંશ આગળ વધ્યો અને એમાં ભગવાન કૃષ્ણ પ્રગટ થવાના છે. ચંદ્રનો પુત્ર બુદ્ધ અને એનો પુરુરવા એની કથા, એના પછી જમદગ્નિ એના પુત્ર પરશુરામ એની કથા પણ છે. અને ત્યારબાદ વિશ્વામિત્રના વંશનું વર્ણન કર્યું છે. અને એ પછી યયાતિ ચરિત્ર. યયાતિ રાજાને 2 પત્નીઓ દેવયાની અને શર્મિષ્ઠા, એનાથી 5 પુત્રો અને 5 પુત્રોમાંનો જે યદુ એનો વંશ આગળ વધ્યો અને યદુ વંશમાં ભગવાન કૃષ્ણ પ્રગટ થયા છે. દેવયાનીનો પુત્ર જે યદુ છે એનો વંશ આગળ વધ્યો અને એમાં આગળ જતા સુરસેન નામના રાજા થયા. એને ત્યાં આહુક અને એને ત્યાં 2 પુત્રો થયા. અને દેવક અને ઉગ્રસેન. શૂરસેનને ત્યાં વસુદેવ થયા અને દેવક રાજાએ 7 કન્યાઓના લગ્ન આ વસુદેવ સાથે કર્યા છે. અને દેવકની પુત્રીઓમાં જે દેવકી નામની પુત્રી છે એનાથી 8 પુત્ર થયા અને એક પુત્રી થઈ એ સુભદ્રા. 7મા પુત્ર તરીકે રોહિણીથી જે બલરામ થયા એ પણ 7મા. અને જે શેષ નારાયણ કહેવાય છે દાઉજી એ છે. યદુ રાજાનો વંશ દિવ્ય છે. અહીં ભાગવતકાર નવમ સ્કંદને વિરામ આપે છે. ઇતિ શ્રીમદ ભાગવત મહાપુરાણે નવમ સ્કંદ શ્રી કૃષ્ણાર્પણમસ્તુ. બોલીએ દ્વારિકાધીશ કી જય. મથુરામાં જે દેવક પુત્રી દેવકીના લગ્ન એ વસુદેવજીની સાથે થયા એ કથા આગળ જાય છે. ખૂબ દાયજો આપ્યો. પછી કન્યા વિદાય. ઉગ્રસેનનો પુત્ર કંસ એના કાકાની પુત્રી દેવકી છે એટલે બેન. કંસને આ દેવકી બેન બહુ પ્યારી છે, બહુ વાલી છે. એટલે કંસે કહ્યું કે મારી બેનને તો હું જ વળાવવા માટે જઈશ, મૂકવા માટે જઈશ. સુંદર મજાનો સોનાનો રથ લઈને કંસ દેવકી બેનને મૂકવા જાય છે. અને ત્યાં જ આકાશવાણી થાય છે કે હે કંસ, જેને તું આજે આટલા આનંદથી પ્રસન્નતાથી સાસરે વળાવી રહ્યો છે એનું જ 8મું સંતાન, એનાથી તારું મૃત્યુ થશે. કંસ ક્રોધિત થયો, હાથમાં તલવાર લીધી અને દેવકીને વાળ પકડીને નીચે પછાડી છે કે દેવકીને જ મારી નાખો ને તો પછી એને 8મું સંતાન થશે ક્યાંથી. મારવા માટે તૈયાર થયો ત્યારે વસુદેવજી એમ કહે છે કે હું તને વચન આપું છું કે એની કુખે જે બાળકનો જન્મ થાય હું તને સોંપી દઈશ, પણ તારી બેનને ન માર. કંસ દેવકીને છોડી દે છે અને વસુદેવ દેવકીને કારાગારમાં રાખે છે. વસુદેવ અને દેવકીના દિવ્ય દાંપત્યથી એક પુષ્પ પ્રગટ થયો છે, એક બાળકનો જન્મ થયો. કંસ પગ પછાડતો આવ્યો, એ બાળકને હાથમાં લીધું. જરા દયા આવી કે મને તો 8મું સંતાન મારવાનું છે ને, પાછું સોંપી દીધું કે મારે તો 8મા સંતાનથી કામ છે. આ બાજુ દેવલોકમાં ચર્ચા વિચારણા થઈ કે જો કંસ પુણ્યશાળી વધારે બની જશે ને તો જલ્દી મરશે ને. નારદજીને પ્રેરણા કરી. નારદજી આવ્યા. નારદજી કમલ એની 8 પાંખડીઓ ગોઠવીને કહે છે કે કંસ, તને ખબર છે આમાંથી કઈ 8મી કહેવાય? તું ક્યાંથી ગણજો, અહીં પહેલેથી ગણે તો છેલ્લી 8મી થાય, છેલ્લેથી ગણે તો પહેલી 8મી થાય. આ તો દેવતાઓ છે, બહુ હોશિયાર હોય. હવે એને કઈ બાજુથી પહેલું ગણ્યું શું ખબર, છેલ્લું ગણ્યું શું ખબર, 8મું ગણ્યું શું ખબર. નારદજી તો નારાયણ નારાયણ કરતા ગયા. આ બાજુ કંસને વિચાર થયો કે સાચી વાત છે, કદાચ આ દેવતાઓ કપટી સ્વાર્થી. પહેલું સંતાન હતું વસુદેવ અને દેવકીનું, એને પથ્થર સાથે પછાડીને મારી નાખ્યું. 1 2 3 4 5 6 બાળકોને માર્યા. 7મું બાળક, 7મો ગર્ભ રહ્યો છે. ભગવાન નારાયણે યોગ માયાને આજ્ઞા કરી કે દેવકી માતાના ગર્ભમાં
જે બાળક છે એનું સંકર્ષણ કરી અને નંદ બાબાના ઘેર અત્યારે મારી બીજી માં રોહિણી માં છે એના ગર્ભમાં આરોપિત કરો. યોગ માયા દ્વારા દેવકી મૈયાનું જે 7મું સંતાન 7મો ગર્ભ એ સંકર્ષણ કરી રોહિણી માતાના ગર્ભમાં પધરાવે છે અને રોહિણી માતાને કુખે જે બાળકનો જન્મ થાય છે એ દાઉભૈયા જે શેષનારાયણનો અવતાર છે. હવે દેવકી માતાના ગર્ભમાં 8મું ગર્ભ એ ભગવાન સાક્ષાત બિરાજમાન થયા છે. ઋષિ મુનિઓ દેવતાઓ ધરતી માતા પ્રાર્થના કરે છે કે હે પ્રભુ હવે જલ્દી પધારો. આ કંસના ત્રાસથી ધરતી માતા એટલા બધા અકળાઈ ગયા છે કે હે પ્રભુ હવે આ ત્રાસમાંથી જલ્દી મુક્ત કરો. गोविंद के गुण गाइए गोपाल के गुण गाइए आइए प्रभु आइए प्रभु आइए. गोविंद के गुण गाइए गोपाल के गुण गाइए आइए प्रभु आइए प्रभु आइए. गोविंद के गुण गाइए प्रभु आइए प्रभु आइए. गोविंद के गुण गाइए गोपाल के गुण गाइए आइए प्रभु आइए प्रभु आइए. आइए प्रभु आइए प्रभु आइए. आइए प्रभु आइए प्रभु आइए. દેવકી મૈયા અને વસુદેવજી પણ સત્ય સ્વરૂપ ભગવાનની પ્રાર્થના કરે છે. સત્યવ્રતમ સત્ય પરમ ત્રિસત્યમ સત્ય ચ યોનિમ નીતમ ચ સત્ય સત્યસ્ય સત્યમૃત સત્ય નેત્રમ સત્યાત્મકમ સ્વામ શરણમ પ્રપન્ન. શુક્લ પક્ષ ગયો અને કૃષ્ણ પક્ષ એકમ બીજ ત્રીજ ચોથ પંચમી ષષ્ઠી સપ્તમી અને અષ્ટમીનો દિન મંદ સુગંધ શીતળ વાયુ આવવા લાગ્યો છે. આકાશમાં દેવતાઓ ધૂળુંબી વગાડવા લાગ્યા છે. અપ્સરાઓ નૃત્ય કરવા લાગી છે. આજે રાત્રિના સમયે પણ પેલી પોયણીઓ ખીલવા લાગી છે. નહીં તો સૂર્યોદય થાય પછી જ કમલી નીકળે. પણ આ તો જેનો પ્રગટ કરનાર જેનો ખીલવનાર જ દેવતાઓ પણ સ્તુતિ કરીને પોતપોતાને ધામ ગયા. મંગલ સમય ચંદ્રમાએ રોહિણી નક્ષત્રમાં પ્રવેશ કર્યો. ચતુર્ભુજ સ્વરૂપે પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી બાલકૃષ્ણલાલ પ્રગટ થયા છે. બોલીએ કૃષ્ણ કનૈયા લાલ કી જય. બાલકૃષ્ણલાલ શ્રાવણ માસ અષ્ટમી તિથિ રાત્રિનો સમય છે. ચતુર્ભુજ સ્વરૂપે પ્રગટ થયા. દેવકી માતાને વસુદેવ પિતાશ્રીને કહે છે કે જો આપને ચિંતા થતી હોય કે કંસ મને પણ મારી નાખશે તો આપ હે પિતાશ્રી ગોકુલમાં મને મૂકી આવો છે નંદ બાબાને ત્યાં. અને નંદ બાબાને ત્યાં જશોદા માએ જે બાળકીને જન્મ આપ્યો છે એને અહીં લઈ આવો. વસુદેવજીએ બાલકૃષ્ણલાલને ચતુર્ભુજ સ્વરૂપ અદૃશ્ય થયું અને નાનકડું સાવલું સુરત બાળક માની ગોદમાં રમી રહ્યું છે. વસુદેવજી ટોપલામાં પધરાવે છે. બાલકૃષ્ણલાલને બેડીઓ છૂટી ગઈ. સૈનિકો યોગ માયાના આવરણથી બધા સૂઈ ગયા છે અને વસુદેવજી ધીમે ધીમે યમુનાને કિનારે યમુના મૈયા પોતાના સ્વામીને મળવા માટે એકદમ તડપી રહ્યા છે, આતુર થયા છે. વસુદેવજી યમુના મૈયામાં પ્રવેશ કર્યો. ખૂબ ઉછળવા લાગ્યા. બાલકૃષ્ણલાલજી એવી લીલા કરી કે પોતાનો જમણો ચરણ લાંબો કર્યો, એનો સ્પર્શ થયો અને તરત જ જેમ દૂધનો ઉભરો પાણી નાખતા સમી જાય એમ તરત જ યમુના મૈયાનો ઉભરો પણ સમી ગયો છે. સામે કિનારે આવ્યા. ગોકુલમાં આવ્યા છે નંદ બાબાના મહેલમાં. રાત્રિનો સમય છે. યશોદામાં સૂતા છે. નાનકડી સુંદર મજાની બાળકી માની ગોદમાં બાજુમાં રમી રહી છે. વસુદેવજીએ બાલકૃષ્ણલાલને એની બાજુમાં પધરાવ્યા અને બાળકીને ટોપલામાં લીધી અને ત્યાંથી નીકળી ગયા. આ બાજુ સવાર પડ્યું. જે સુનંદા નામના નંદ બાબાના બેન
કે જે પોતાના ભાભીને ત્યાં બાળકનો જન્મ થવાનો હતો ને એટલે ઘરકામ કરવા માટે આવેલા. સવારમાં આવ્યા ત્યાં તો બાળકનો રડવાનો અવાજ આવ્યો. દોડતા આવ્યા ત્યાં જશોદા માની કુખમાં એની બાજુમાં નાનકડું એવું બાળક રમી રહ્યું છે. દોડતા ગયા, નંદ ભૈયા આપકે ઘેર લાલો ગયો, લાલો ગયો, લાલો ગયો. તો આજે આપણી કથામાં વાડુકર ધામે અને ધામેલિયા પરિવારને આંગણે પ્રગટનાથ મહાદેવના સાનિધ્યમાં બાલકૃષ્ણલાલ પ્રગટ થયા છે. તો આજે સૌ શ્રોતાજનોને અને ધામેલિયા પરિવારને બાલકૃષ્ણલાલના જન્મની વધાયો, વધાયો, વધાયો. આજે નંદ બાબાને આંગણે નંદોત્સવ ઉજવાય છે. આપણે પણ સાથે મળીને બહેનો આ બાજુ રસ્તો કરી દેશો. જે બહેનો કૃષ્ણ જન્મ આગળ પોતપોતાની જગ્યા પર ત્યાં જગ્યા હોય ત્યાં રાસ લઈ શકાય છે.